કેશોદ નગરપાલિકાના સુકાનીઓની વરણી આગામી તારીખ 19 મેના રોજ કરવામાં આવશે। કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની મતગણતરી ગત તારીખ 28/4/2026 રોજ થઈ હતી, જે મુજબ કુલ 36 સદસ્યોમાં ભાજપના 33 અને કોંગ્રેસના 3 સદસ્યો ચૂંટાયેલા જાહેર થયા હોય। ભાજપની સંપૂર્ણ બહુમતી મળી હોય, સત્તાની બાગડોળ ભાજપને સંભાળવાનો જનાધાર મળ્યો હોય। જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા ખાસ સાધારણ સભા બોલાવવા એજન્ડા બહાર પાડી નાયબ કલેક્ટર કેશોદની અધ્યક્ષતામાં આગામી તારીખ 19/5/2026 રોજ બપોરના 3 કલાકે નગરપાલિકા સભાખંડમાં રાખવામાં આવેલ છે। કેશોદ નગરપાલિકાના પ્રમુખ માટે પ્રથમ 2.5 વર્ષ બક્ષી પંચ મહિલા સદસ્ય માટેનું હોય અને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી પાર્લામેન્ટરી સમિતિ સમક્ષ રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે। કેશોદ શહેરમાં પ્રથમ નાગરિક તરીકે કોની પસંદગી કરવામાં આવશે તેની અટકળો વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। સિંગુરત સાથે રાજુ પંડ્યા, કેશોદ। પ્રવીણ વિઠલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ। કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તારીખ 26/4/2026 રોજ યોજાયેલ હતી અને આ ચૂંટણી બાદ મતગણતરી તારીખ 28/4/2026 રોજ રાખવામાં આવેલ। મતગણતરી બાદ ચૂંટાયેલા તમામ સભ્યોની ગેજેટમાં પ્રસિદ્ધિ પણ 28/4/2026 રોજ કરવામાં આવેલ હતી અને એના અનુસંધાને આગામી તારીખ 19/5/2026 રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવાની થાય છે, જેના અનુસંધાને આદરણીય કલેક્ટર શ્રી જૂનાગઢ તરફથી એજન્ડા પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને આગામી તારીખ 19/5/2026 રોજ બપોરના 3 કલાકે કેશોદ નગરપાલિકા કચેરીના સભાખંડમાં પ્રાંત અધિકારી શ્રી કેશોદના અધ્યક્ષ સ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવશે।